ઉમરેઠના જીતપુરા ગામમાં ગણેશ મહોત્સવની ઉજવણી. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના જીતપુરા ગામે મોરિયા યુવક મંડળ આયોજિત ગણેશ મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 7 સપ્ટેમ્બરના દિવસે ગણેશ ચતુર્થીના દિવસે શુભ મુહૂર્તમાં વિદ્વાન બ્રાહ્મણ મહારાજના હસ્તે શ્રીગણેશ મૂર્તિની સ્થાપના, પૂજન, આરતી કરવામાં આવી. આ શુભ પ્રસંગે સૌ કાર્યકર્તા ભાઈઓ, બહેનો, આજુબાજુના સૌ રહેવાસીઓ હાજર રહ્યા હતા. ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌથી પવિત્ર હિન્દુ તહેવાર, ગણેશ ચતુર્થી, જે ભગવાન ગણેશના પ્રસંગને દરેક જગ્યાએ ઉજવવામાં આવી રહ્યા છે. આ હિન્દુ તહેવાર સમગ્ર ભારતમાં તથા વિદેશોમાં હિન્દુ સમુદાય દ્વારા ખૂબ જ ઉત્સાહ અને ધાર્મિકતા સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાન ગણેશની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસ પૂજા કરવામાં આવે છે. ભારતમાં ગણેશ ચતુર્થી ખૂબ આનંદ અને આરાધના સાથે ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશ પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. જીતપુરા ગામમાં દરેક ધાર્મિક પ્રસંગો સૌના સાથ સહકાર અને સંપીને ઉજવવામાં આવે છે. રિપોર્ટ દિલીપભાઈ એસ. પટેલ, ઓડ, આણંદ. GPK ન્યૂઝ.